ડીસામાં ભવ્ય લોક ડાયરો યોજાયો. ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ. કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. બનાસકાંઠા પાટણ જિલ્લાની ગૌશાળામાં એકત્ર થયેલ ભંડોળ વિકાસ માટે ઉપયોગ કરાશે. બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલર ખાતે એક શામ ગૌમાતા કે નામ પર પીએન માળી ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો. નામાંકિત કલાકાર રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ, રાહુલ પકવાણા સહિતના કલાકારોએ મોડી રાત સુધી મન મૂકીને ગૌમાતાના નામે રમઝટ બોલાવી ગૌમાતાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું અને સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે. કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી. કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ સહિત અન્ય ગાયકોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ આયોજન ગૌસેવા અને સાંસ્કૃતિક વિરાસતનો સુંદર સંગમ બની રહ્યું છે. કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ, મયંકભાઈ નાયક, માવજીભાઈ દેસાઈ, દિનેશભાઈ અનાવાડિયા, કનુભાઈ વ્યાજ, શ્રેયાજભાઈ પ્રજાપતિ, વર્ષાબેન પટેલ, અમૃતભાઈ દવે, પ્રતિકભાઈ પડિયાર, પ્રકેશભાઈ બ્રહ્મભટ્ટ, મહેન્દ્રભાઈ બાવરિયા વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.